અમદાવાદ વિમાન દુર્ઘટનાના 1 મહિના બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા 15 પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો, જેમાં ટેકઓફ પછી તરત જ પ્લેનના બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા હતા। રિપોર્ટ અનુસાર પાયલોટોએ એન્જિનને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એન્જિન નંબર 1 અમુક હદ સુધી ચાલુ થઈ ગયું હતું, પરંતુ એન્જિન નંબર 2 ક્રેશ થાય પહેલાં સ્ટાર્ટ થઈ શક્યું ન હતું, જેથી વિમાન માત્ર 32 સેકન્ડ માટે હવામાં રહીને ક્રેશ થઈ ગયું હતું। ગત 27 જૂનના રોજ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદ ખાતે યોજાઈ હતી, જેમાં અમદાવાદ પોલીસના લોખંડી બંદોબસ્ત અને ટેકનોલોજીની મદદ લઈને શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા સંપન્ન કરવામાં આવી હતી। આ ઉત્સવની સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે અમદાવાદ શહેર પોલીસની પ્રતિબદ્ધતા અને વિશેષ જવાબદારી છે, જે બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો દ્વારા 2 દિવસમાં તમામ બ્રિજોનો સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે, જેને પગલે સાબરમતી નદી પર આવેલા 2 ઓવરબ્રિજના ફરીથી લોડ ટેસ્ટ કરવામાં આવશે। વર્ષ 2010 પહેલાં બનેલા 38 જેટલા ઓવરબ્રિજના સૌથી પહેલાં પ્રાયોરિટીમાં ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં પ્રાથમિક રિપેરિંગ કરવામાં આવશે, જ્યારે આગામી 1 અઠવાડિયામાં કન્સલ્ટન્ટ મારફતે બ્રિજોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવી વિગતો તૈયાર કરવામાં આવશે।